પ્રવૃત્તિ નંબર 1.5 ફેરસ સલ્ફેટ વિઘટન પ્રક્રિયા. અહીંયા એક શુષ્ક નળી લેવાનું છે, એમાં 2 ગ્રામ જેટલો ફેરસ સલ્ફેટ લેવાનો છે. ફેરસ સલ્ફેટ સ્ફટિકનો રંગ આછા લીલા રંગનો હોય છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ફેરસ સલ્ફેટ જે લીલાશ પડતા રંગનો છે તમે જોઈ શકો છો, જેને ટેસ્ટ ટ્યુબમાં ભરવામાં આવે છે. ટેસ્ટ ટ્યુબમાં ભરી અને સ્પિરિટ લેમ્પની મદદથી આપણે ગરમ કરશું. તો ગરમ કરતાં અવલોકન કરીશું આપણે, તો વિદ્યાર્થી મિત્રો લીલાશ પડતો રંગમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ બને છે, જે ફેરિક ઓક્સાઇડનો હોય છે. રેડી વિદ્યાર્થી મિત્રો, લીલાશ પડતા રંગમાંથી લાલાશ પડતો કથ્થઈ રંગ બને છે, જે ફેરિક ઓક્સાઇડ હોય છે. અને સાથે સાથે વિશિષ્ટ વાયુ ઉદ્ભવે છે, એટલે કે વિશિષ્ટ વાસ ધરાવતો વાયુ ઉદ્ભવે છે, જે SO2 અને SO3 છે, જે નાક નજીક લેતા તીવ્ર વાસ ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આમ સલ્ફેટ ફેરસ સલ્ફેટનું વિદ્યાર્થી મિત્રો ઉષ્મા આપતા ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને SO2 અને SO3 વાયુ બને છે. આમ લીલા રંગનો ફેરસ સલ્ફેટ એ ઉષ્મા આપવાથી ફેરિક ઓક્સાઇડમાં રૂપાંતર થાય છે અને સાથે સાથે સલ્ફરના દહનથી તીવ્ર વાસ ધરાવતો વાયુ ઉત્પન્ન થાય છે, SO2 અને SO3. આવી રીતે વિદ્યાર્થી મિત્રો આ વિઘટન પ્રક્રિયા થાય છે.